એક્સરસાઇઝ છે જેના માટે આપણે બધાએ હાથ આગળ કરશું અને એક સાથે 1 થી 20 ના સેટમાં. ઓકે, રેડી છો બધાય? ચાલો. સ્ટોપ. આ એક્સરસાઇઝથી તમારા પગ રિલેક્સ થઈ જાય છે અને થોડુંક રનિંગમાં ઇમ્પ્રુવલ આવે છે. હવે જ્યારે પણ તમે દરેક એક્સરસાઇઝ કરો છો ત્યારે 10 સેકન્ડનો રિલેક્સ લઈ લેવાનો, જેથી તમને શ્વાસ ના ચડે. એના પછીની એક્સરસાઇઝ આપણે પુશઅપ મારવાના અને પુલઅપ મારવાના. તો બધાએ હનુમાન પુશઅપ માટે રેડી છો? ઓકે, હાલો, ઓલ ડાઉન. જ્યારે પણ પુશઅપ મારો ત્યારે લોક સાથે મારવાના છે, બધાએ લોક રાખવાના છે. ઓકે, ડાઉન. 1 ડાઉન, 2 ડાઉન, 3 ડાઉન, 4 ડાઉન, 5 ડાઉન, 6 ડાઉન, 7 ડાઉન, 8 ડાઉન, 9 ડાઉન, 10 ડાઉન, 11. સ્ટેન્ડ અપ. 11 ના સેટમાં 4 સેટ મારવાના, જેથી તમારી બોડી મજબૂત થોડીક બને છે અને હાથના શેપમાં મજબૂતાઈ આવે છે. ત્યારબાદ 10 સેકન્ડ રિલેક્સ થઈ જાઓ. રિલેક્સ થવા માટે ઊંડા શ્વાસ લેવાના અને રિલેક્સ થઈ જવાનું. ત્યારબાદની એક્સરસાઇઝ આપણે સમૂહમાં લાઈન બંધ રીતે કરશું. રેડી? તો ત્યારબાદની એક્સરસાઇઝ માટે આપણે બધા રેડી થઈ જઈએ અને એક સાથે સ્ટાર્ટ. સ્ટોપ. આ બધી એક્સરસાઇઝ તમારા જે પગમાં જેને ઘણા બધા દુખાવા થતા હોય, પગ જામી જતા હોય, ઘણાને પગની અંદર દુખાવો થતો હશે, એમાં ઘણું ઇમ્પ્રુવલ કરશે. ત્યારબાદ 10 સેકન્ડ રિલેક્સ કરી અને આપણે આગળની એક્સરસાઇઝ ઉપર જઈશું. હવે આપણે કેમેરાવાળા ભાઈ દિવ્યેશભાઈને કહીએ કે અમારું